શું કરે છે કંકુ? શું કામ આવું કરે છે? તમારના ભાભીને માફ કરી દેતા, પણ મને પોતે તમારના ભાભીને ઘરની બહાર કાઢ્યા અને પછી જાતે જ તમારના ભાભીને ઘરે લઈ આવી. પણ મને માફ શું કામ નથી કરતી? ખાલી મારી સાથે શું કામ આવું કરી રહી છે? શું કરું? ભાઈ 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 કાલે કાલે વનરાજ આવવાના છે. અરે અરે વાહ, તો બહુ સરસ વાત છે. હા ને ભાઈ, કાલે વનરાજ આવશે તો મારા માટે તો એકદમ સ્પેશિયલ ડે થઈ ગયો ને આ સ્પેશિયલ ડે ને હું વધારે સ્પેશિયલ બનાવવા માંગુ છું. સાચી વાત છે પ્રિયા, તારે આ દિવસને સ્પેશિયલ બનાવવો જ જોઈએ. પણ કેવી રીતે? મને તો કંઈ સમજાતું જ નથી. વાત તો સાચી છે. એકચ્યુઅલી એના માટે મગજ હોવું જોઈએ ને. શું ભાઈ તું પણ? પાર્ટી કર પ્રિયા, એક સ્પેશિયલ પાર્ટી કર. વાવ, એકદમ મસ્ત આઈડિયા છે આ તો. વનરાજને બહુ જ ગમશે. શું થયું ભાઈ? કેમ તારું મોઢું ઉતરી ગયું? કઈ નહીં. બસ ને ભાઈ, આવું કરીશ ને? તું મને નહીં કે ને ભાઈ, શું થયું? કંકુ, પ્રિયા, કંકુનો મારા પ્રત્યેનો ગુસ્સો હાજી પણ અકબંધ છે. મને સમજાતું નથી કે એને કઈ રીતે મનાવું, એને કઈ રીતે સમજાવું. ભાઈ, પાર્ટી પાર્ટી આટલી સરસ પાર્ટી હશે, આટલો સારો માહોલ હશે તો બે દિલ તો ભેગા થઈ જ જશે ને. યુ રાઈટ પ્રિયા, આ કંકુને મનાવવાનો બહુ સરસ મોકો છે. મનાવવાનો ને પ્રેમ દેખાડવાનો પણ. ભાઈ, કેટલીક વાર પ્રેમ દેખાડવો પણ પડે ને, એમાંય છોકરીઓને તો ખાસ. તું જોજે ભાઈ, કાલે નક્કી કંકુ માની જ જશે. હા પણ પ્રિયા, આપણે નોર્મલ પાર્ટી નથી રાખવી, કંઈક સરસ મજાની થીમ હોવી જોઈએ. યસ, આઈડિયા. આપણે માસ્ક પાર્ટી રાખીએ તો મજા આવશે ને? અરે પરફેક્ટ, હું આવું. આવતીકાલે માસ્ક પાર્ટી છે, તમે આવશો તો મને ગમશે. સોરી કંકુ, મારો હાથ છટકી ગયો હતો. કંકુ, પૂછ તો ખરી કે ભાઈ શેનું ડેકોરેશન કરે છે? જે ગામ જાવું નહીં એનો રસ્તો શું કામ પૂછવો? અને જો કામે તારી પાસે ચાલીને આવવું હોય તો? એ બધું મૂક કંકુ. ભાઈ છે ને, ઘરમાં પાર્ટી રાખે છે, વનરાજ આવવાના છે એની ખુશીમાં. અરે વાહ, તો કઈ બનાવવાનું હોય, કઈ ઓર્ડર આપવાનો હોય તો કહેજો ને. એટલે નાસ્તો, શરબત, જમવાનું કઈ એવું બનાવવાનું હોય તો કહેજો ને. હું બધે બહુ સારું બનાવું છું. જો કંકુ, તું પણ આપણા ઘરમાં પાર્ટી છે, આપણા ઘરમાં. આ ઘર મારું નથી, આ તમારું ઘર છે. તારે જે માનવું હોય માન, પણ મારી બસ એક જ વાત છે કે તારે આજે પાર્ટીમાં હાજર રહેવાનું જ છે. ના બેન, મારાથી નહીં બને. મારે રસોઈના ઓર્ડર પર જવાનું છે.
બેન તમે તમે તમારી બેનપણીનું કહેતા હતા ને કે એ કંઈક કરે છે, ઓલું શું કહેવાય ને, ઇવેન્ટ મેનેજમેન્ટ. હા એ જ. તો એમને કહેવાય તો કહેજો ને કે મારા લાયક કાંઈ કામ હોય તો મને દે. હું આ જ વાત કરવા માટે હું તમને શોધતી પણ હતી કાલે રાતે. તમે ન દેખાણા પછી હું ધનશેઠના રૂમમાં પણ ગઈ હતી, પણ તમે ત્યાંય નહોતા. વાંધો નહીં, એને હું કહી દઈશ. પણ કંકુ, તારે પાર્ટીમાં હાજર રહેવાનું જ છે. હા બેન, મને માફ કરજો પણ આ નહીં બને. મારે સાચે જમવાના ઓર્ડર પર જવાનું છે. હાય બાપા, ભાભી આ તમે કહો છો કે તમારા મગજમાં એક વિચાર ન થતો, એક આઈડિયો ન થતો. કંકુને કાઢવાના આઈડિયા તો અઢળક છે આ તમન્ના પાસે, પણ મારે હમણાં મારો અસલી રંગ કોઈને દેખાડવો નથી. ભાભી આવું કહીને છે ને તમે આઈડિયાને એકદમ ખરાબ દેખાડી દીધું. અરે તમે તો આઈડિયાની ખાણ છો. અરે જેમ રીંગણામાં ઈયળું ખતકતું હોય ને એવી રીતે તમારા મગજમાં આઈડિયા ખતકતા હોય છે. અને તમે કહો છો ભાભી આ મૂંગા નો રહ્યો, કાઈક તો બોલો. અરે આજે માસ્ક પાર્ટીના નામે શ્રીભાઈ કંકુડીને મનાવવાના છે, અને જો કંકુડી માની ગઈ ને તો પછી આપણે બંનેના માથા ઉપર બેસીને પાગળ ધીના કરશે. જ્યોતિ, એવું થાય તો સહન કરવાનું. અરે સહન કરે મારા દુશ્મન. અરે ભાભી, આપણે કંકુડીને ઘરમાંથી કાઢવાની છે. જો એ ઘરમાં રહેશે ને તો આપણા હાથમાં કઈ નહીં આવે. એ ઘરમાંથી જાશે ને તો જ આપણા ભાગમાં બધું આવશે. ઓ ભાભી, બંનેનું પેચઅપ ન થવું જોઈએ. કંઈક વિચારો, એને કાઢો. તમે કંકુડીની પાર્ટીમાં બેસી ગયા ને. જ્યોતિ, મને આ ઘરમાં લાવ્યું કોણ, તું કે કંકુ? એ તો તમને આ ઘરમાંથી કાઢ્યા કોણે, મેં કે કંકુડીએ? નો જ તે જવાબ. કાઈ નહીં, પણ મારી વાત યાદ રાખજો. જો આ ઘર કંકુડીના હાથમાં આવી ગયું ને તો આપણા બંનેનું પાનું છે ને એકદમથી આમ ઉડાડી દેશે. તમે અત્યારે મારી વાત કડવી લાગતી હશે, પણ આ જ હકીકત છે. ઠીક છે, તમે તમારું કરો, હું મારું ફોડી લઈશ. જ્યોતિ, એક મિનિટ, મારી વાત સાંભળ. જો તમે કોઈ આઈડિયા આપવાના હોય તો જ તમારી વાત સાંભળું, બાકી મારે તમારી ખોટી ખોટી સંતવાણી ન જ સાંભળવી. કંકુ, આજે તારે ક્યાંય પણ નથી જવાનું. કા નાના શેઠ, તમે ભૂલી ગયા? આપણે ચોખ્ખી વાત થઈ હતી કે હું તમારા કામમાં નહીં નડું અને તમે મારા કામમાં નહીં નડો. અને આપણી એ વાત થઈ હતી ને કે આ ઘરમાં હું મારી મરજીથી આવી છું ને હું જઈશ મારી મરજીથી. કંકુ, તું વાતને સમજ તો ખરે. બેન, તમે અમારા વચ્ચે ન પાડો ને તો જ સારું છે. અરે વાત તમારા બેની જ નથી, મારી પણ છે. કંકુ, તું એકવાર વિચાર તો કર, વનરાજ ઘરમાં આવવાના છે ને એમને તો કઈ ખબર પણ નથી કે ઘરમાં શું ચાલે છે. તું એ તો વિચાર કર, જ્યારે એમને ખબર પડશે કે જે છોકરી જોડે મેરેજ કરવાના છે એ છોકરીની ભાઈની મેરેજ લાઈફમાં જ પ્રોબ્લેમ છે, એમને લાગશે કે જેનો ભાઈ આવો છે એની બેન કેવી હશે. પ્રિયાબેન, તમે લાખોમાં નહીં, તમે કરોડોમાં એક છો. ડિટ્ટો મારા ભાઈની જેમ ને. કંકુ, પ્લીઝ મારા મેરેજ થાય ત્યાં સુધી પ્લીઝ કંકુ, નહીં જાને પ્લીઝ. કંકુ, પ્લીઝ. ઠીક છે, હું જે કાંઈ પણ કામ છે એ પતાવીને જલ્દી હું પાછી આવી જઈશ, પણ આ તમારા માટે નહીં, પ્રિયાબેનની ઈચ્છા માટે કરું છું.
ચાલો ટિફિન તો દેવાઈ ગયો, હવે ખાલી કેક બેચી છે. પણ ક્યાં રહી ગયા ભાઈ? પહેલા તો પોતે જ જલ્દી આવો કરતા હતા, હવે એમના જ ઠેકાણા નથી. ક્યાં? આ કેક તમે મંગાવી છે? ભાઈ તમે થોડુંક ધ્યાનથી ચલાવો ને, આમાં તમે નહીં તો સામેવાળો હેરાન થશે. હદ કરે છે, બીજા કોકને દુખી કરશે. પોતાનો હિસાબ લખે છે ને? અત્યારે જ મારું પ્લાન બેસાડી દો. શું કામ તમે મારા રૂપિયા લીધા? હે બાપા, તારા રૂપિયા? તારા શેના રૂપિયા હે? તમને ખબર જ છે ભાભી, મારા ટિફિન સર્વિસના રૂપિયા. હા નહીં, ટિફિન સર્વિસ તો તારી, પણ ઘસારો તો અમારા ઘરનો થાય છે ને. ગેસ અમારા ઘરનું વપરાય, લાઈટ પંખા અમારા વપરાય, પાણી અમારું વાપરે, અરે મસાલા અમારા વપરાય. હવે તું ક્યારે હિસાબ કરે, ક્યારે અમને દે ને ક્યારે અમારા ઘરનો ઘસારો પૂરો થાય, એના કરતા આપણે વાર્તા ટૂંકી કરી દઈએ. હું જ લઈ લઉં. ભાભી અત્યારે મને પૈસા દઈ દો, આપણે એ હિસાબ પછી કરી લેશું. ના બાપા, આ પછી પછીનું મને નથી મજા આવતી હો. ભાભી મને રૂપિયા દ્યો, મારે બીજો સામાન લેવાનો છે. દ્યો રૂપિયા, દ્યો. કીધું ને. તારે પૈસા જોઈએ છે ને? તો પહેલા છે ને આ 10 રૂપિયા જે નીચે પડ્યા ને એ મને દે. તું નીચે પડેલા પૈસા નહોતું પાડતી ને, તો દે મને, મારા હાથમાં દે. જો તું કેટલી વટીલી છે. હાલ ઉપર. માથે ઉપાડીને દઉં એટલે પાલટીમાં આવે જ નહીં. ભાભી કંકુડી, મને મારવા માટે હાથે કરીને આવું કર્યું ને? ભાભી મને નહોતી ખબર કે તમે મારા માથે ઊભા છો. અને એમ કહેવાય છે ને, જે ખાડો ખોદે એ પડે. એ ખાડાવાળી હાથ જાવ. આરામથી બહુ આરામ જ છે. હવે તું જો તારી કેવી હાલત કરું છું. હોશિયારી મારતી થઈ ગઈ છે ને. આ તો મારી બેટી પાછી વચી ગઈ. ભાભી પૈસા લઈને જતા રહ્યા. કંકુને મનાવવાના વિચાર એવી રીતે મનમાં ફર્યા કરે છે કે બધી જ બાજુએ કંકુ દેખાય છે. બસ એકવાર કંકુ માની જાય. શ્રી, મમ્મી આવો ને, અંદર આવો ને. શ્રી, હું એમ કહેતી હતી કે તમારા જુવાનિયાની પાર્ટીમાં મારું શું કામ? મને બાકાત રાખ ને આમાંથી. મમ્મી, પહેલા પણ તમે અને પપ્પાએ અમારી સાથે પાર્ટી એટેન્ડ કરી છે ને? પહેલા જ્યારે હતા ત્યારે. મમ્મી પ્લીઝ આવો ને. તમે આવશો તો તમને મજા આવશે, ગમશે તમને. પ્લીઝ.
વાહ, એકદમ પરફેક્ટ ટાઈમ પર. જે સમયને માન ના આપે, સમય એની કદર ક્યારેય ન કરે. ગોલ્ડન વર્ડ્સ. મારે છે ને તમારા બધા જ કોચને એક મસ્ત બુક તૈયાર કરવી છે. બુક તૈયાર કરવા માટે આ એક ટોપિક થોડી છે. અને એમ પણ આ માસ્ક પાછળના માણસને ઓળખવું એટલો ઇઝી નથી. બસ આજે તો મારે મારું કામ કરવાનું છે. અરે વરરાજ કુમાર આવી ગયા તમે. આવવામાં કઈ તકલીફ તો નથી પડી ને? ના, સહેજ પણ નહીં. તમે કહો, બિઝનેસ કેવો ચાલે છે? બિઝનેસ તો હવે ચાલ્યા રાખે. શું છે કે લોકોને બેકરીની આઈટમ ખાવાની બહુ આદત પડી ગઈ છે, એટલે આપણી એક જ દુકાન છે એટલે થોડું ધીમું ચાલે. વધારે દુકાન હોય તો ફરક પડે. અરે કાબા કાઢી રાખે એવો ફરક પડે. તો જો તમે કહેતા હો, તમને સ્કોપ દેખાતો હોય, તો એક બે ઇન્વેસ્ટરને વાત કરો. એ લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે બિઝનેસ શોધતા હોય છે. અરે કુમાર તો કરો ને પ્લીઝ. શું છે કે આપણે તો પાર્ટનરશિપ કરવા તૈયાર છે, અને ₹1 જો ઘરમાં આવતો હોય ને તો પાવલી આપવામાં કઈ વાંધો નથી. ઠીક છે, વાત કરી જો. કેમ છો વનરાજ કુમાર? અરે એકદમ ફાઇન. તમે કેમ છો? બસ મસ્ત. વનરાજ પાર્ટીમાં આવવા માટે થેન્ક્સ યાર. અરે થેન્ક્સ તો મારે કહેવું જોઈએ. તમે મારું કામ ઇઝી કરી નાખ્યું. આજે અહીંયાથી કોઈને લઈ જવા મળશે. પ્રિયાને લગ્ન કરીને લઈ જવાની છે ને? ઓફકોર્સ, તમારી પરમિશન હશે પછી. હા. કેમ છો બધા? બધામાં આજની આ પાર્ટી જોશી ફેમિલી તરફથી છે, એમના થનાર જમાઈ વનરાજ કુમાર માટે. મિત્રો, આજની આ પાર્ટી જે છે એક માસ્ક પાર્ટી છે, અને આજની પાર્ટીની શરૂઆત આપણે એક સસ્પેન્સ અને સરપ્રાઈઝથી કરવા જઈ રહ્યા છીએ. હવે જેમને સરપ્રાઈઝ મળવાની છે, હું એમને કહીશ કે એમણે પ્લીઝ આગળ આવે. કંકુ, પ્લીઝ તમે આગળ આવશો. અને હવે હું એ પર્સનને બોલાવવા માંગીશ જેમણે આ સરપ્રાઈઝ પ્લાન કરી છે. પ્લીઝ વેલકમ મિસ્ટર શ્રી. સો મિત્રો, મસ્ત મજાની સરપ્રાઈઝ પછી હવે આપણે એક ગેમની શરૂઆત કરવા જઈ રહ્યા છે, અને આ ગેમનું નામ છે, જેવી રીતે તમે નીચે જોઈ શકો છો, પેપર ડાન્સ. દરેકે પોતાના સાથી સાથે આ પેપર ઉપર ડાન્સ કરવાનો છે. યસ, અને જે પેપરની બહાર જશે એ આઉટ. સમયની સાથે સાથે આ પેપરની સાઈઝ પણ નાની થતી જશે, અને જે છેલ્લે સુધી બચશે એ આ ગેમનો વિનર. સો પ્લીઝ બધા આવી જાઓ.